જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ જય સિયારામ જય સિયારામ। તો મિત્રો તમે બધા કેમ છો? તમે બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ। તો ચોમાસાનું આગમન થઈ ગયું છે। કાલે થોડો થોડો છોટા આવી ગયા હતા પણ વરસાદ આવ્યો નથી અને અમુક જગ્યાએ આજે ચાણસમાં રાજપુર આજુબાજુ પાટણ રાજપુર આજુબાજુ થોડો વરસાદ થયો છે। વાવણી લાયક કહેવાય ના કહેવાય તો ખ્યાલ નથી પણ સામાન્ય વરસાદ જે કહેવાય એ સામાન્ય વરસાદ થઈ ગયો છે। પણ આપણી બાજુ પણ હવે ટૂંક સમયમાં આવી જશે અને જ્યાં ઊંધી વરસાદ ના આવે ત્યાં ઊંધી વ્લોગમાં પણ મજા નહીં આવે। એનું કારણ છે કે વરસાદ નહીં આવે ત્યાં ઊંધી આપણે ક્યાંય બહાર ફરવાય નહીં જઈએ અને બહાર ફરવા નહીં જઈએ તો વ્લોગ પણ કઈ રીતે બનાવી શકું છું। પણ ત્યાં શું યુટ્યુબના નિયમ પ્રમાણે આપણે જે રોજ એક ડેલી વ્લોગ નાખીએ એ પ્રમાણે આપણે નાખી જઈએ। અને હા, જે 7-8 જણ મારા વ્લોગ સ્પેશિયલ જોવે ખબર કે એમના વ્લોગમાં અત્યારે કશું નહીં હોતું પણ જે 7-8 લોકો જે મારા વ્લોગ સ્પેશિયલ જોવે છે તમારો ખૂબ ખૂબ આભાર અને દિલથી તમારો પ્રેમથી બહુ આભાર ને આભાર।